तो संसार दिखाई देता है। जब तन की आंख खुलती है तो संसार दिखाई देता है। जब योग के सहारे सहारे मन की आंख खुलती है तो ईश्वर दिखाई देता है। योगनो मूल उद्देश्य छे ईश्वर प्राप्ति। मुख्य उद्देश्य आपणो आ जन्म लेवानो छे मोक्ष प्राप्ति। पण आ अत्यारे जे पण कांई चाली रह्युं छे योग ने लईने आ एनुं बाय प्रोडक्ट छे। आ बधुं एनुं बाय प्रोडक्ट छे। समय नथी એટલે સમજાવી શકાય એમ નથી, પરંતુ સ્થિર સુખમ આસનમ એવી શરીરની સ્થિતિ પતંજલિજી કહે છે કે તમે જેમાં એકદમ સરસ સહજતાથી બેસી શકો, તણાવ વગરની પરિસ્થિતિમાં બેસી શકો અને ઈશ્વર સાથે અથવા તો કોઈ સારા વિષય સાથે મનને લગાવી શકો, એવી પરિસ્થિતિ તમારા શરીરની અંદર જે આકૃતિ સર્જાય એ છે આસન। પછી કોઈ ઋષિઓએ માછલીને જોઈ, તો કોઈએ હાથીને જોયા, તો કોઈએ અલગ અલગ પ્રાણીઓને, અલગ અલગ ગુલાબને જોઈને પદ્માસન નામ આપ્યું, પદ્માસનનો આકૃતિબંધ સર્જાયો, માછલીને જોઈને મત્સ્યાસન બન્યું, એવી રીતે મર્કટાસન બન્યું। ઘણા બધા આસનોની વણઝાર તૈયાર થઈ અને જે જે આસનોમાં જ્યાં જ્યાં પ્રેશર આવે, જ્યાં જ્યાં સ્ટ્રેચિંગ આવે, ઈ પાર્ટ ત્યાં આગળ રિપેર થાય અને ઈ ત્યાં આગળ હેલ્ધી બને। આવી એક અંદર અંદર બધી અનેક ક્રિયા પ્રક્રિયાઓ થાય। કેટલી બધી બોડીની અંદર સિસ્ટમ્સ છે। એન્ડોક્રાઇન્સની આખી ટીમ છે, 7 થી 8 એન્ડોક્રાઇન્સ, ડક્ટલેસ છે અને સીધી બ્લડમાં બને હોર્મોન્સ એવી। એટલે ઘણું બધું શાસ્ત્ર મોટું છે, પણ મુખ્ય ઉદ્દેશ્ય પતંજલિનો યોગ, ઈ યોગ અષ્ટાંગ યોગ। સમાધિ સુધી જઈને ઈશ્વરને પ્રાપ્ત કરી અને જન્મ મરણના ફેરામાંથી બંધ થઈ જવાનું છે। મસ્ત કેટલા વર્ષો સુધીની અવધિ છે મોક્ષની, એમાં રહેવાનું છે, ઈ છે યોગ। પણ પેલા શરીર તો બરાબર હોવું જોઈએ ને બાપા, મન તો બરાબર હોવું જોઈએ ને। તો કે ચલો આસન કરો, અમુક અમુક પ્રાણાયામ કરો, અમુક મુદ્રા કરો, અમુક ક્રિયાઓ કરો। તો એ બધું કરતા કરતા શરીર એક વખત સરસ બને, પછી ધીરે ધીરે મન સરસ બને, અંદરની સિસ્ટમ સરસ બને, બધા હોર્મોન્સ, કેમિકલ્સ, એન્ઝાઇમ્સ બધા બેલેન્સ થાય, પછી આપણે સરસ મજાના તાજા માજા થઈ જઈએ। ડોપામાઇન, સેરેટોનિન, ઘણા બધા બધા હેપી હોર્મોન્સ છે, પ્લેઝર શું કહેવાય કેમિકલ પેલા છે। તો એ બધાની જે અત્યારે આપણે ત્યાં અટક્યા છીએ એ બહુ સારું જ છે। પણ આજે મહિલા દિન નિમિત્તે કર્તવ્ય બને છે કે આપણે બધાએ છેલ્લે મોક્ષનો ટાર્ગેટ રાખવાનો છે। बराबर है बहनों? आओ अब हम वापस चलते हैं। अब हमारे बीच एक ऐसी बेटी आ रही है जो बहू भी है, बेटी भी है, थाने रहती है, थाने में रहती है। उनका नाम है, शुभ नाम निक्की प्रशांत, क्या क्यों बेना दीवाणी। एक मिनट हाँ सॉरी निमेश। एमનું સ્વાગત કરશે પ્રભા શાંતિલાલ ડાયાણી, સહ ખજાનચી। सॉरी, આપણી વચ્ચે નિક્કી નિમેશ દીવાણી, ગામ કોટડા, જડોદર। આપનું સ્વાગત છે આજના મસ્ત મહિલા દિનમાં। ઘણી વારથી પાછળની લાઈનમાં ચૂપ ચૂપ બેઠા હતા, હવે તમારો વાર। આવો, બહુ મજા આવે છે તમને બધાને જોઈને। તમારા માટે 4 પંક્તિ એવી લખી છે। પાટીદાર કુળના ઓ પુત્રી નિક્કી, પાટીદાર કુળના ઓ વાલા પુત્રી નિક્કી, મહિલા દિને આપ પામ્યા છો સન્માન આ યોગ થકી। નિક્કી, તમે આજ સન્માન પામ્યા છો યોગ થકી। ઇંગ્લિશ મીડિયમ હોય એટલે એને સ્પેશિયલ કહેવું પડે। અમે ગુજરાતીવાળા, અમને લિટરેચરમાં બહુ મજા આવે, બરાબર? એટલે થકી એટલે બાય યોગા, બરાબર? તમે આજે સન્માન પામ્યા છો યોગાને લીધે, એવું અહીંયા કહેવાય છે। મેળવી આ ઉચેરું સન્માન આપનું હૃદય પુલકિત થશે નક્કી। होना ही है। जब नारी को सम्मान मिलता है तो कोई नारी रोने नहीं बैठती। रोती है नारी? સન્માન કરીએ ને વેરી ગુડ કહીએ તો રડવા માંડે? અરે બાપ રે બાપ, ના ના, એવું ન બને। એટલે મને વિશ્વાસ હતો કલમ જ્યારે લખતી હતી ત્યારે કે મેળવી આ ઉચેરું સન્માન આપનું હૃદય પુલકિત થશે નક્કી ઓ વાલી નિક્કી। પણ ક્યારેય નહીં જવાય છકી, ક્યારેય નહીં જવાય છકી। કેમ કે તમે સન્માન પામ્યા છો યોગ થકી।
યોગનું સિક્રેટ છે. તો આપનું સ્વાગત કરીએ છીએ. આવો, આ કોણ છે આપણી વચ્ચે? નિકીબેન, ડિગ્રી ડિપ્લોમા ઇન યોગ એજ્યુકેશન ઘંટાડી મિત્ર મંડળ ડિસ્ટિંક્શન સાથે 2016 અને 17માં મેળવી. હવે એ ગવર્મેન્ટ ઓથોરાઇઝ સંસ્થા છે, એટલે બેન હકદાર છે એના. ઘંટાડી મિત્ર મંડળ મેં 25 વર્ષ પહેલાં કર્યું ત્યારે પ્રાઇવેટ સંસ્થા હતી. હવે અત્યારે ગવર્મેન્ટે એને મસ્ત આવકાર આપ્યો છે, એનો સ્વીકાર કર્યો છે, અને એટલે નિકીનો પણ આ મંચે આજે સ્વીકાર કર્યો છે. MA ઇકોનોમિક્સ મુંબઈ યુનિવર્સિટી 2010. ખાસ હાલમાં યોગના ક્લાસ બાળકો અને વયસ્ક માટે લે છે. યોગ સાધના કેન્દ્ર થાણામાં સેવા આપે છે. હીરાનંદાની સ્કૂલમાં એઝ એ ટીચર, યોગ ટીચર. હા, ઓકે, વેરી ગુડ. તમે સ્કૂલ લખ્યું છે ને, હીરાનંદાની સ્કૂલ, એટલે એમના ક્લાસીસ હીરાનંદાની સ્કૂલમાં ચાલે છે. ઓકે, હા. અને બેન 1003C એમને લખ્યું છે, તો એના એડ્રેસને બિરદાવી લઈએ. 1003C ફ્લોરા બિલ્ડિંગ, હીરાનંદાની એસ્ટેટ, થાણે વેસ્ટ. તમારો મોબાઈલ નંબર મોઢે નહીં કરું. આવો, આપણા બેન નિકીબેનને આપણે, તમારું રિયલ નામ નિકી જ છે? ઓકે, વેરી ગુડ. એનો મિનિંગ બતાવી શકાશે? એટલે મેં તમારા માટે પંક્તિઓ લખીને ત્યારે મને જરાક એમ થયું કે નિકીનું હુલામણું નામ હશે, પણ આવી રીતે સંસ્થામાં આપીએ તો હુલામણું તો ના જ આપે, એટલે નિકી જ હશે. હા, અને અમારો એક દીકરો છે ફિઝિયોથેરાપિસ્ટ છે, ડૉક્ટર નિકેશ જસાની. એને અમે આખો દિવસ રાત નિકી નિકી કહીએ, તો એટલે અમે તમને નારી તરીકે મન સ્વીકારતું નહોતું, પણ અમે તમને બહુ સ્વીકાર્યા. તમારા મસ્ત ઉદ્ગારો. મિનિંગ છે કાંઈ નિકીનો? મિનિંગ નો મિનિંગ. સૌપ્રથમ હું મહિલા મંડળને ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું કે એમને આટલું સરસ આયોજન કર્યું છે આજે વિમેન્સ ડેના. પહેલાં જ્યારે સ્કૂલિંગ અને કોલેજ ડેઝમાં જ્યારે આવી રીતના કોઈ સન્માન કરતું ને, સારા પર્સન્ટેજ આવતા, ત્યારે તો સારું લાગતું. પણ હવે આપણે જ્યારે એક વહુ તરીકે ઘરની રિસ્પોન્સિબિલિટી સંભાળતા હોય અને કંઈક આપણે ભણીએ આગળ, અને જ્યારે આપણી લાડકી બાળકી એકદમ 2 વર્ષની હોય અને પછી આવું કંઈ સમાજમાં પ્રોગ્રામ થાય, ત્યારે એટલું અંદરથી આમ પુલકિત થઈ જવાય ને કે હું તો મારી સ્પીચ જ ભૂલી ગઈ છું. જયાબેનનું સાંભળીને મારી સ્પીચ જ ભૂલી ગઈ છું. એમના ભાવ, આ સમાજના ભાવ. થેન્ક યુ વેરી મચ. અચ્છા, મારા બેઝિકલી આ યોગના બીજ ઇનબિલ્ડ કરવા માટે 2 વ્યક્તિ છે મારા નાના, જેમનું નામ છે રતનસિંહ મુરજી વાસાણી, અને મારા દાદા શામજી વિશ્રામ ઉકાણી. 2 સોશિયલ વર્કર હતા. નાના બાપા છે હજી બેડ પર છે બિચારા હવે એજના હિસાબે. પછી હું જ્યારે ગુરુકુલ સ્કૂલમાંથી ઘાટકોપરથી ભણેલી છું, ત્યાં આગળ આ ઘંટાલી મિત્ર મંડળના ક્લાસીસ વર્ષોથી ચાલે છે. તો હું જ્યારે 12 વર્ષની હતી ત્યારથી ત્યાં આગળ યોગ સાધનાના ક્લાસીસ માટે જતી હતી. તો મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે હું ટીચર ટ્રેનિંગ કોર્સ કરીશ કે ટીચર બનીશ કે વોટેવર એવી રીતના. પછી મેં ગ્રેજ્યુએશન કર્યું ઇકોનોમિક્સમાં રૂયા કોલેજમાંથી, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, માસ્ટર્સ કર્યું મુંબઈ યુનિવર્સિટીમાંથી. લગ્ન થઈ ગયા. પ્રેગ્નન્સી દરમિયાન મને એવા ફેઝ આવ્યા ફિઝિકલી, મેન્ટલી, કે પછી મેં વિચાર્યું કે હું કેમ મારા પહેલાંના દિવસો જે હું યોગ સાધના કરતી અને તંદુરસ્ત હતી એ બધા પાછા લઈ આવું. એટલે આ ઘંટાલી મિત્ર મંડળનું જે સેન્ટર છે થાનામાં, ત્યાં આગળ મેં 9 મહિના પ્રેગ્નન્સીના ક્લાસીસ મારા ટીચર, મારા ગુરુજીના અંડરમાં કર્યા, અને મારી ડિલિવરી એટલી સ્વસ્થ થઈ, નોર્મલ ડિલિવરી, અને મને ભગવાને એટલી સરસ એક્ટિવ બેબી આપી કે એનો વાત જ ના પૂછો. કે હું ને મારા સાસુ એને સંભાળીને એટલા થાકી જતા, ડૉક્ટરને કમ્પ્લેન કરીને થાકી જતા કે આટલી એનર્જી લેવલ એનામાં ક્યાં છે, લાઈક રાતના સૂવે નહીં, દિવસના એટલું, મતલબ કે સતત એને એટેન્શન આપવું પડે એવી રીતના. પછી લાઈક મારી ડોટરના પીડીઆઈએ મને ગાઈડન્સ આપ્યું, બેન તમે એક કામ કરો, દીકરીના એનર્જી બેલેન્સ કરવા માટે તમે એને યોગ કરાવો. તો મને એમ થયું આટલા નાના બચ્ચાને યોગ કરાવવું જોઈએ. મારા મનમાં એવો વિચાર આવ્યો. તો મેં મારા હસબન્ડને વાત કર્યું. તે એમને કીધું કે ઘંટાલી મિત્ર મંડળવાલાએ આ હીરાનંદાની સ્કૂલમાં જ હમણાં
2016માં જે લોકોનું ફર્સ્ટ બેચ હતું ત્યારે ડિપ્લોમા કોર્સ સ્ટાર્ટ કરેલો છે એવી રીતના ટીચર ટ્રેનિંગનો. તો મારા હસબન્ડે મને એકદમ મોટિવેટ કર્યું કે તું શીખી લે તારી દીકરી માટે કરીને. તો મેં એનરોલ કર્યું એના માટે. પછી ઘરેથી ક્લાસીસ સ્ટાર્ટ કરવાનો કોઈ વિચાર નહોતો બેઝિકલી, પણ હવે એટલું નાનું બાળક 2.5 વર્ષનું એને કેવી રીતના હું યોગ સાધના કરાવું? એને કહું તું ચાલ પવન મુક્તાસન કર, તો કરશે નહીં એવી રીતના. એટલે મેં પછી એક વિચાર માંડ્યો કે ચલો આપણે ઘરેથી છે ને સાસુનું પૂરું મને સપોર્ટ, એકદમ સપોર્ટ. એટલે પછી મેં એમની પરમિશન લીધી અને ઘરેથી પછી ક્લાસ સ્ટાર્ટ કર્યા. અને મારી દીકરીને બી હું બેસાડતી, કોઈ દિવસ કહેતી નહીં કે તું આ કર એવી રીતના. તો પછી મહિલાઓ બધી ઘરે આવતી, એવી રીતના હું બેચીસ લેતી. તો મારી દીકરી ઓટોમેટિક બધા આસન કરવા માંડી ગઈ, પ્રણવ સાધના કરે, ત્રાટક કરે. પછી 2 મહિનામાં જ મેં એનો ફરક જોયો કે એની એનર્જી એટલી બેલેન્સ થઈ ગઈ ને કે એ આજે એટલી આમ શાંત થઈ ગઈ છે. ક્લાસિકલ મ્યુઝિક પ્લે કરે છે, કરાટે કરે છે, અને આમ કેમ બધી વાતમાં એના સ્કૂલમાં વખાણ થાય કે એકદમ નંબર 1 એવી રીતના. તે દરમિયાન પછી મેં એ વિચાર્યું કે આ મારી દીકરીમાં આટલો ફરક છે તો કેમ ના હું કિડ્સ યોગા ચાલુ કરું એવી રીતના. એટલે મેં હીરાનંદાનીમાં કિડ્સ યોગ ક્લાસ ચાલુ કર્યા. હું જ્યારે કોઈ ફ્રેન્ડ સર્કલમાં બધાને મળતી ને તો બધા એના બચ્ચાનું નેગેટિવ જ બોલતા. મારો છોકરો ભણતો નથી, સ્ટ્રેસમાં છે, એને આમ છે, મોબાઈલ જ કરે છે, ટીવી જોવે છે. તો પછી મેં એક દિવસ વિચાર્યું કે આનું મૂળ કારણ શું છે. તો મેં જોયું કે મા બાપના જે આ નેગેટિવ વિચાર તો પાસ ઓન થાય જ છે, પણ એ લોકોની જે એનર્જી બેલેન્સ થવી જોઈએ ને એ થતી નથી. કેમ કે એ લોકોને ના રમવાનો સમય મળે છે, જે અમે લોકો જે રહીમાં એકબીજાના ઘરે જઈમાં એવું વાતાવરણ થઈ ગયું છે બેઝિકલી. એટલે મેં આ કિડ્સ યોગ ચાલુ કર્યા. એમાં નાના બાળકો 3 વર્ષથી લઈને 14 વર્ષના હું લઉં છું, અલગ અલગ બેચીસ. એમાં એટલું મને રિઝલ્ટ મળ્યું, લાઈક એ લોકોનું મેમરી પાવર વધી ગયું, કોન્સન્ટ્રેશન વધી ગયું. ત્રાટક કરીને એક સ્ટુડન્ટ હતી જે ફક્ત 6 વર્ષની હતી. એમની આંખ છે ને એક આંખ સ્ક્વિન્ટ હતી, તો એ સ્ક્વિન્ટ પણ હતી. તો ત્રાટક કરીને એમનું એકદમ આઈસાઇટ ઇમ્પ્રૂવ થઈ ગઈ. એટલે મારું આજે કન્ક્લુઝન એ જ હશે કે તમે ખુદ યોગ કરો અને તમે બચ્ચાઓને બી તમે આ યોગ સાધના તરફ વાળો, તાકી કરીને તમે બી શારીરિક રીતે બરાબર રહેશો, તમારા બચ્ચાઓ બી બરાબર રહેશે, માનસિક રીતે બરાબર રહેશે, અને ઘરમાં એક સારું એન્વાયરમેન્ટ રહેશે. અને તમે સ્વસ્થ તો તમારું આપણું સમાજ બી બેઝિકલી સ્વસ્થ રહેશે. ધન્યવાદ. થેન્ક યુ. નિકીબેને આપણે બહુ જ સરસ રીતે એમની રફતાર યોગમાં કેવી રીતે ધીરે ધીરે આગળ વધતી ગઈ. અને અચ્છા, ઓકે. તમને બંને મા દીકરીને અહીંયા આગળ આવીને જરા આ એક સ્મૃતિ ફ્યુચર માટે એક હિસ્ટ્રી બનાવો. આવી જાઓ. હા, જરાક એક ફોટો. સ્મિતાબેન એક ફોટો પાડી દેજો ને. આ જાઓ બેટા, જલ્દી જલ્દી. મસ્ત. એવું કંઈક રશ્મિબેન કોઈક એમને દેવા આવો ને, એ ભલે વચ્ચે ઊભી હોય. હા, આવો. આપણે જોરદાર તાળીઓથી વધાવીને એની અંદર બીજ રોપીએ. આપણે બીજ રોપવાનું કામ કરીએ છીએ. જોરદાર તાળીઓથી વધાવીએ. વેરી ગુડ. નિકીબેનનો અવાજ મને ગમ્યો. અવાજમાં મધુરતા હતી. મને એ ગાય છે કે નહીં ખબર નહીં, પણ મને કોઈનો અવાજ સારો લાગે તો ગાવાની પ્રેરણા આપતી હોઉં છું. એટલે નિકીબેન, તમારો અવાજ જો તમને તમારા પર કોન્ફિડન્સ હોય તો તમે બહુ સરસ ગાઈ શકશો. આ પ્રાચી જેવું જ ગાઈ શકશો. બહુ ગાવ છો. હા, પણ એમને આમ તમે ગાવ તો મસ્ત ગાઈ. તમને ગમે છે ગાવું અને બહુ સરસ ગાઈ શકો છો. क्या बात है. आज समय की कमी है, नहीं तो आपको जरूर सुन लेते. ये प्लेटफॉर्म ही तो यही है कि यहाँ से हमें निखरना है और निखर के और जगह पर बिखरना है. तो आइए हमारे बीच
निकी बेन के बाद हम आगे बढ़ते हैं। हमारी प्यारी सी नन्ही सी गुड़िया चिड़िया, एक बटरफ्लाई आ गया है। उसकी एज है केवल 12 साल की। नाम क्या है पता है? नतीशा। एम आई राइट? तनीषा। 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 ऐसा भी होता है, ऐसा भी होता है। બે ઘડી હસી લીધું ને, મજા આવી ગઈ ને। હવે ફરીથી બોલો તમારું નામ। તનીષા। તનિષ્ક ઉપરથી તનીષા યાદ રાખવું પડશે, કારણ કે આ યાદ રાખવું પડે એવું કેરેક્ટર છે। બાકી તો આ દુનિયામાં કેટલાય આવ્યા ને ગયા હે ને, એનાથી શું ફરક પડે। પણ આવા હિસ્ટ્રી બનાવતા હોય એવા બચ્ચાઓને, એવા દરેક વ્યક્તિને આપણને યાદ રાખવા પડે। આ તનિષા નરોત્તમભાઈ સાંખલા, તમે એના શું પરિચયમાં? અચ્છા, મને એમ કે કાંઈ એના ફઈ હશે, કાંઈ એના કાકી હશે, કાંઈ એના મામી હશે, એટલે એને બહુ ઉતાવળ થાય। એમના મમ્મી ને ફઈ આવ્યા છે। હે? ફઈ ને મમ્મી આવ્યા હા છે। હા છે ને, આર્યા ને ફઈ ને મમ્મી ને આપણે બધાને બોલાવીએ, કારણ કે આમની જે સિદ્ધિ છે ને એ બહુ મોટી છે, બહુ વહેલી છે। એટલે આપણી બધાની એક માતા તરીકે એના માટે ફરજ બને છે। આ બચ્ચાને જોઈને મને એમ થાય એવું ટાંક્યું कि आदमी अगर चाहे तो स्वर्ग को धरा पर ला सकता है। आदमी अगर चाहे तो धरा पर जाओ, તમને આમંત્રણ આવ્યું છે। ગચ્છતો તત્ર। એમને વધાવી લેશે દક્ષાબેન ભાવાણી। હા, તો એના ફૈબા દક્ષાબેન અને એના મધર જયશ્રીબેન પણ આવી જ જાઓ સાથે સાથે। પછી બધું પૂરું થાય ને પછી નહીં બોલાવી, એની સાથે જ ઉભા રહો। આવો આવો, આપનું સ્વાગત છે। આપનો પુરુષાર્થ, આપની સજગતા, આપની અંદર જે એમને ઉત્સાહવર્ધન કરવાની, પ્લેટફોર્મ આપવાની જે તમારી ક્વોલિટી છે એને અમે रिस्पेक्ट આપી રહ્યા છીએ। સરસ म्यूजिक भी बज रहा है। आइए संगीत के सहारे सहारे हम इस बेटी का स्वागत करने जा रहे हैं। आप जिनको बुलाना चाहते हैं आइए, और दूसरी बुआ है उनकी, स्वागत है परिवारजनों का। आओ शीघ्रताथी। ये परिवारजनों के, परिवार के सदस्यों के चेहरे पर जो आनंद है, जो गर्व है, गौरव है, उसको हम अच्छे से महसूस कर पा रहे हैं। अब मेरे शब्दों को सुनेंगे। आदमी अगर चाहे तो स्वर्ग को धरा पर ला सकता है। तूफान कितना भी तेज हो दीपक जला सकता है। काम कोई मुश्किल नहीं जमाने में नारी के लिए। चाहे तो पत्थर पर भी सुमन खिला सकता है। अगर नारी बालिका के रूप में हो तो भी इतिहास बना सकती है, जो हमारी तनीषा ने इतिहास बनाया है। ये तनीषा, मैं आपको कह रही हूं, अब तो फोटो में है, कोई बात नहीं, जरूर जरूर તમે ઊભા રહેશો તોય વાંધો નથી। હા, ઊભા રહો, બેસો, જે પણ મહેમાન છો। હા 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 હા, નાનીને મળ્યા છીએ, નાનીના હાથનું જમ્યા છીએ। બિલકુલ સ્વાગત છે બધા જ પરિવારજનોનું। આપ ઊભા રહો એમની સાથે। હા, તમારું છે ને ધ્યાન નહોતું, ફરીથી કહું છું, બહુ જ સરસ પંક્તિઓ છે તમારા માટે। તમે આજે કરીને બતાવ્યું છે। મહિલા દિન નિમિત્તે તમે આજે પ્રેરણા બનીને આવ્યા છો બધાના। आदमी अगर चाहे तो स्वर्ग को धरा पर ला सकता है। आ तमे चाह्યું અને આ ધરા પર સ્વર્ગ ઉતાર્યું છે। तूफान कितना भी तेज हो दीपक जला सकता है ना। आप पढ़ रहे हो और कितना होमवर्क ये वो, उस बीच आप न जाने कहाँ कहाँ जाकर आए हो। काम कोई मुश्किल नहीं इस जमाने में नारी के लिए। ये तो अब नारी अब बाद में, लेकिन अब इसने करके दिखाया है। और चाहे तो पत्थर पर भी सुमन खिला सकते हो। आपने पत्थर पर सुमन खिलाया है। विकास की कोई उम्र नहीं होती। तुम्हें याद रखे मरने के बाद जमाना, अपने पुरुषार्थ से ऐसा इतिहास बनाना है। शो आव्या में 2 दिन का मेला, कोई आए कोई जाए। આવ્યા તોય ભલે ને ન આવ્યા તોય ભલે, પણ આપણને અત્યારે આ દીકરી તનિષા કહે છે કે નાના
એવું જેમ તેમ જીવન ન જીવાય, એમ साव फालतूगिरी जीवन न जीवाय। आओ मुझसे सीखो। क्या सीखना है इनसे? ये तनिषा नरोत्तम सांकला वडाला मुंबई से है और विलेज है उखेड़ा। समाज श्री रेरोड पाटीदार सनातन समाज मुंबई। फादर नरोत्तम जेठालाल सांकला, मदर जयश्री नरोत्तम सांकला, दादी लेट कमलाबेन जेठालाल सांकला, नाना केशवलाल परबत नाकरानी, कांदीवली मुंबई, विलेज कोटड़ा जडोदर। नानी कस्तूरबेन केशवलाल नाकरानी जो अब आई थी हमारे बीच। तनिषा की एज अभी 12 साल की है, बराबर, और स्टैंडर्ड 6th छठा धोरणनी आ विद्यार्थिनी छे। स्कूल डूइंग होम स्कूलिंग फ्रॉम दिस ईयर। ओके, बहुत बढ़िया। फिर उसके बारे में बताना। हाँ, स्टार्टेड एरोबेटिक जिम्नास्टिक एट द एज ऑफ 3.5 years. At the age of 9 years, she was attracted to डबल ओ होવો જોઈએ ને? હા, જો મારી કઈ મિસ્ટેક થાય ને તો તમે કહેજો. Hence selected rhythmic gymnastic on her own. Rhythmic gymnastics is combination of ballet dance, gymnastics, handling of apparatus and performance of difficult stunts. There are 5 हाँ मैंने थोड़ी तकलीफ पड़े छे इन, हाँ मतलब साधन, उसके लिए जो साधन है वो, हाँ। तो इन रिदमिक जिम्नास्टिक्स बॉल, हुप, क्लब्स, रोप एंड रिबन. Tanisha performs with all 5 apparatus. In first year of rhythmic gymnastics, she won bronze at Mumbai district's championship. Throughout the year, she competes at MSSA district and mistake थी MSSA. हाँ, यहाँ MSSA है, district and inter club matches, and has won many medals at various competitions. In March 2018, she participated in national championship held at Gwalior, and she won first silver and first bronze for Maharashtra. In February 2019, she won 6 bronze medals at Mumbai District Championship. 6 bronze. Tanisha participated at first International Rhythmic Gymnastic Cup 2019 held at Hyderabad on 16th and 17th February 2019. She won 1 silver and 2 bronze for India. बहुत बढ़िया. Tanisha is training as BPCA Rhythmic Gymnastic Club, Wadala, Mumbai, under coach Miss Akshata Sete. Miss Akshata has represented India at Commonwealth Games, and at present she judges international events and what? And she's a member. No, international events and is a member of Asian Gymnastic Union. Tanisha has to practice rhythmic gymnastic for minimum, सांभळजो, minimum 3-4 hours every day. She also has to follow diet to keep herself flexible. દરરોજ એની સ્ટુડન્ટ લાઈફમાંથી, એના ચાઇલ્ડહુડમાંથી આ બાળક, આ દીકરી, આ બાલિકા, કન્યા 4 કલાક, 3 થી 4 કલાક એના આ ફિલ્ડની પ્રેક્ટિસ માટે આપે છે, અને એની સાથે સાથે ખાવા પીવામાં એટલી બધી કાળજી રાખે છે કે એની ફ્લેક્સિબિલિટી છે એ ઓછી ના થઈ જાય. खड़े होकर सम्मान करेंगे इनका, है ना? खड़े होकर करेंगे. आप ऊपर आ जाइए. जोरदार ताड़ियों અને મ્યુઝિક. ભાઈ મને દે તો.
अब हमारी प्यारी बेटी के लिए, झांसी की रानी हो तुम, झांसी की रानी हो तुम और पन्ना धाइन की संतान हो तुम, कल्पना चावला जैसी तुम बनाओ जीवन की, बनाई है जीवन की पहचान, तुम्हारे तप त्याग 3 થી 4 કલાક પ્રેક્ટિસ કરવી, ખાવા પીવામાં ડાયટ ઉપર કંટ્રોલ કરવો. અત્યારે તો કેવી મજા આવે ચીઝ ને બર્ગર ને આ ને તે ને બધું, પણ એને કંટ્રોલ કરે છે. तुम्हारे तप त्याग से त्याग के आगे जमाना है आज दंग, हम आपके इस उससे हम जमाना है ना. तो हमें बहुत सरप्राइज हो रहा है. तो આવો આપણે એની માતા પાસેથી પણ સાંભળીએ આનો ઇતિહાસ અને એ દીકરીનો પણ અવાજ સાંભળીએ. સાંભળશો ને બેનો? हाँ, बोलવું જ પડશે બેટા, બોલો. જરા મ્યુઝિક વગાડો ને. બધાને થેન્ક યુ. અને હું સૌથી પહેલાં ગોડને થેન્ક્સ કરીશ. એ હંમેશા મારા સાથે હતા. અને હું રિધમિક જિમ્નાસ્ટિક્સ 3 જણા માટે કરું છું. એક તો છે મારી મોમ, બીજા છે ગોડ અને ત્રીજું છે માય સેલ્ફ, કેમ કે મને રિધમિક જિમ્નાસ્ટિક્સમાં વધારે ઇન્ટરેસ્ટ છે. અને સેકન્ડ ઓફ ઓલ મમ્મીને થેન્ક્સ કરીશ, કેમ કે એમણે સોચ્યું કે હું રિધમિક જિમ્નાસ્ટિક કરી શકું છું અને શી ઇઝ ઓલવેઝ સપોર્ટેડ મી. અને થર્ડ ઇઝ સમાજ એન્ડ ફેમિલી, સ્પેશિયલી ફિયાઝ, નાનીઝ, માસીઝ, મામાઝ, એવરીબડી. એમને બી થેન્ક્સ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તમે બધાએ અમને આજે અહીંયા બોલાવીને અને એપ્રિશિએટ કર્યું છે. અને આ વખતે ફર્સ્ટ ટાઈમ એને ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હતું. અને હું એનું સ્ટાર્ટિંગથી તમને જર્ની કહું છું. એ 3.5 વર્ષની હતી ત્યારે મેં એને એક્રોબેટિક જિમ્નાસ્ટિક કરાવ્યું હતું. એક્રોબેટિક જિમ્નાસ્ટિક એટલે સમવોટ યોગા જ, કેમ કે એની અંદર બધું યોગાના પોઝિસ જ આવે. પછી કરતી હતી અને સામે એ જ સેન્ટરમાં રિધમિક જિમ્નાસ્ટિકનું સેન્ટર ચાલતું હતું. તો શી વોઝ વેરી અટ્રેક્ટેડ કે અરે વાહ, આ શું થઈ રહ્યું છે, મને બી આવું કંઈક કરવું છે. તો એને પોતે જ કીધું, 9 વર્ષની હતી, કે લાવ હું બી કરું. અને 9 વર્ષની હતી અને એને જોઈન કર્યું. અને એ લોકો એની કોચને તાઈ કે, તો તાઈએ એને ફર્સ્ટ યર જ એડવાન્સ કોર્સમાં લઈ લીધી સીધી, બેઝિકના બદલે. અને પછી એને કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું અને ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપ ફર્સ્ટ રમી હતી. તો ફર્સ્ટ ટાઈમમાં જ એને એક બ્રોન્ઝ મેડલ લાવી 6 મંથની અંદર જ. તો તાઈ બહુ જ ઇન્સ્પાયર થયા કે ના, આમાં બહુ જ કેપેસિટી છે અને શી કેન ડુ. પછી એ લોકોને ત્યાં આગળ બધા ઇન્ટર ક્લબ્સની, ડિસ્ટ્રિક્ટ અને MSSA બધી સ્કૂલની બધી મેચિસ થાય, રેગ્યુલર બધું રમે. અને એવરી ડેની પ્રેક્ટિસ હોય 3 to 4 hours, એવરી ડે જવાનું. અને શી હેઝ ટુ ફોલો સ્ટ્રિક્ટ ડાયટ, જંક ફૂડ નહીં ખાવાનું, પછી બહુ બટરી ચીઝી એવું બધું નહીં ખાવાનું. તો પણ એને પોતે જ દિલથી કરે છે. અને લકીલી એને ફ્રૂટ્સને એવું બધું બહુ ભાવે છે, એટલે મને બહુ ટેન્શન નથી એનું. અને આ કોમ્પિટિશન રમતા રમતા એની અંદર એટલું બધું સેલ્ફ કોન્ફિડન્સ બી બિલ્ડ થયો છે. એટલે મને એવું લાગે કે આપણા સમાજમાં આપણે સ્પોર્ટ્સમાં એટલું હજી
પેરેન્ટ્સને નથી ખબર. ઇવન મેં બી જ્યારે જોઈન કર્યું ને ત્યારે મને કાંઈ ખબર જ નથી. હવે હું જ્યારે કોમ્પિટિશનમાં એની સાથે જોઉં છું ત્યારે મને ખબર પડે છે કે એની સામે 10 જજ બેઠા હોય, કેવી રીતે જજ કરે છે, શું છે. આપણને એમ થાય અરે આપ તો રમે છે બોલથી, શું છે આમાં કાંઈ નથી. પણ એની સામે 10 જજ બેઠા હોય, બધા પોતપોતાનું ડિસિઝન આપતા હોય. તો એ આ વખતે ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપમાં રમી ત્યારે 6 મેડલ્સ લાવી. એટલે એ લોકોને છે ને કેટેગરીઝ હોય, તો એ બધી જ કેટેગરીઝ માટે બ્રોન્ઝ મેડલ લાવી, બધા જ કેટેગરીઝમાં. એટલે એમાં એવું હોય કે કોઈક બચ્ચું છે ને એક વસ્તુ કરે વધારે સારી, કોઈક બચ્ચું બીજી વસ્તુ સારી કરે, પણ શી ઇઝ ઓલરાઉન્ડર. એને બધા જ એપેરેટસ સાથે ફાવે છે. અને વેન શી ઇઝ પ્લેઇંગ ને તો એ ખાલી એની અંદર જ હોય, એક કોન્સ્ટન્ટ સ્માઇલ સાથે એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે કરતી હોય. એટલે એને પોતાને જ એટલી મજા આવે છે. અને પછી એને આ વખતે લાસ્ટ યર એ ગ્વાલિયર ગઈ હતી મહારાષ્ટ્ર સ્ટેટને પ્રેઝન્ટ કરવા માટે. ત્યારે એને એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મળ્યું હતું ફોર મહારાષ્ટ્ર. પછી આ વખતે છે ને ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ, હવે આપણા બચ્ચાઓને છે ને એટલી ફેસિલિટીઝ નથી મળતી ઇન્ડિયામાં. ફોરેનમાં બચ્ચા છે ને એ લોકો જ્યારે રિધમિક જિમ્નાસ્ટિક કરે ને ત્યારે એ લોકોને મેટ્સ ઉપર કરવા મળે. અને આખા ઇન્ડિયામાં આપણા બચ્ચાઓ પાસે ફર્સ્ટ ઇન્ડિયામાં મેટ આવી છે હૈદરાબાદમાં. એટલે આપણા છોકરાઓ બિચારા નોર્મલ ટાઇલ્સ ઉપર જ કરે છે. તો એ લોકોને આ વખતે આ જે મેટ આવી અને ઇન્ડિયાએ બધી કન્ટ્રીઝને ઇન્વાઇટ કરી. તો સ્લોવેનિયા, થાઈલેન્ડ, આવી રીતે બધી કરીને 6 કન્ટ્રીઝ આવી હતી. અને એની વચ્ચે આ લોકો આપણા ઇન્ડિયન બચ્ચાઓ રમ્યા. અને એમાં તેનિશાએ 3 મેડલ્સ મેળવ્યા, 2 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ મેળવ્યું. તો ફોર એ જે સ્ટેડિયમમાં બેસીને જે ફીલ હતો ને, ઇટ અમેઝિંગ કે મારી દીકરી મારા દેશ માટે રમે છે. દેટ ફીલ વોઝ અમેઝિંગ. તો બહુ જ મજા આવી. અને અમે લોકો એ વિડીયો બી આવ્યા. અને એને હંમેશા આવું મળતું હોય ને તો મારા હસબન્ડને બહુ ન ગમે શેર કરીએ, પણ આ વખતે આવ્યો ને તો એને પોતે કીધું ના આ તો બહુ શેર કરવા જેવું છે. અને એને પોતે જ બધે શેર કર્યું. અને થ્રુ ઓલમોસ્ટ બધા પછી વિડીયોઝ પહોંચી ગયા અને બધાએ બહુ કોંગ્રેચ્યુલેટ કર્યું ને બહુ કર્યું. અને શી ઇઝ વેરી હેપી વિથ ધીસ. એને કોઈ ફોર્સ નથી. એને કોઈ બર્થડે પાર્ટીમાં જવાનું હોય અને અગર એની તાઈની મેસેજ આવી જાય વોટ્સએપ પર કે ટુડે પ્રેક્ટિસ ઇવનિંગ, તો એ તરત એ બર્થડે પાર્ટી છોડીને પ્રેક્ટિસમાં જ જશે. કેમ કે એને પોતાને જ એટલું બધું જિમ્નાસ્ટિકનું છે કે વિધિન અ સેકન્ડ એના કપડાં ચેન્જ કરીને ઉતરી જ જશે પ્રેક્ટિસ માટે. તો એ એના એફર્ટ્સ છે. ભલે આપણે બધા એઝ અ પેરેન્ટ એને ગાઈડલાઇન કરીએ, પણ એ એની ચોઇસ છે. એને ગમે છે એટલે એ કરે છે. અને આ યર છે ને મેં એને હોમ સ્કૂલિંગ કરાવ્યું છે. હોમ સ્કૂલિંગ એક સ્ટડી પેટર્ન છે જે ઇન્ડિયામાં હવે ઇન્ટ્રોડ્યુસ થાય છે. અને જનરલી આ જે મા બાપ ભણેલા હોય છે ને એ વધારે પ્રિફર કરે છે. એટલે કર્ણાટક સાઈડ ને એ સાઈડ બહુ જ છે હોમ સ્કૂલિંગ. બાકી અમેરિકા, લંડન બધે જ થતું હોય છે. આ છે ને આપણી ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે. તમારું બચ્ચું ઘરે બેસે અને ખાલી એક્ઝામ્સ આપવા જાય. તમે એને ભણાવો, એનો સમય બચે અને પછી એક્ઝામ્સ આપવા જાય. તો આ ફેસિલિટી છે ને દિલ્હી બોર્ડથી, મહારાષ્ટ્ર બોર્ડથી અને ઇન્ટરનેશનલ બોર્ડથી, 3 બોર્ડ્સથી તમે અપાવી શકો છો. એની બધી ઇન્ફોર્મેશન નેટ ઉપર છે. અને બાકી બંને બોર્ડ છે ને એટલે નેશનલ બોર્ડ અને ઇન્ટરનેશનલ બહુ આનેમાં ઇનિશિયેટિવ લેતી હતી. પણ આ યર છે ને મહારાષ્ટ્ર ગવર્મેન્ટે પણ વિચાર્યું કે ના આપણા બી બચ્ચાઓ મેડલ્સને આવું બધું લાવી શકે અગર એ લોકોને ટાઈમ મળે ઇનફ પ્રેક્ટિસ માટે. તો એ લોકોએ આ વખતે એને પણ અપ્રોચ કર્યું છે. અને ગવર્મેન્ટે આ યરથી સ્ટેમ્પ આપ્યું છે કે હવેથી ધીસ થિંગ ઇઝ લીગલ. તો આપણા બચ્ચાઓને આપણે ડાયરેક્ટલી 10thની એક્ઝામ, એટલે એમાં છે ને 5th, 8th અને 10th જ આપવાની હોય એક્ઝામ. અને એ છે ને ગવર્મેન્ટ સેન્ટ્રલથી જ રોલ થાય. એટલે આ બચ્ચાનું એડમિશન ગવર્મેન્ટમાં જ થઈ ગયું છે સીધું. હવે એનો રેન્ક ગવર્મેન્ટથી જ આવે. એટલે આ એક બહુ નવી વસ્તુ છે. અને એને ઇનફ હવે આ યરથી છે ને એને ઇનફ ટાઈમ મળે છે પ્રેક્ટિસ માટે. કેમ કે રોજના 3-4 hours પ્રેક્ટિસ કરાવીને પછી એટલા થાકેલા ને હોમવર્ક કરાવવું, ઇટ વોઝ નોટ ઇઝી ફોર મી. પણ હવે આ વર્ષથી મને થોડું સારું લાગે છે કે સ્ટડી અને આ બંને સારી રીતે બેલેન્સ કરી શકે છે. સમયની સાથે કદમ મિલાવતા આ દીકરી માટે મસ્ત 4 લાઈન કહી દઉં અને એ હંમેશા યાદ રાખે આ લાઈનને. न देख मुड़कर तुझे मंजिल को पाना है, अपनी हस्ती को आफ्ताब बनाना है, न मचलना राहों में कहीं चांद को देखकर, तुझे तो सूरज बनकर
आसमां को जगमगाना है। तुझे तो सूरज बनकर आसमां को जगमगाना है, न देख मुड़कर तुझे मंजिल को पाना है। आइए हम बहुत बहुत धन्यवाद करते हैं आपका, और बस हमेशा रोज 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 ऊंचाई को छूती रहो और उड़ान भरती रहो, है ना। तो आइए, आपका बहुत बहुत धन्यवाद। आप आइए आज समय निकाल के। आज छुट्टी थी स्कूल में ना, होम स्कूलिंग है। वेरी गुड, बहुत अच्छा। फिर ये शेर, अभी समय की कमी है, नहीं तो कुछ सुनना चाहते थे कि वो कैसे चलता है। आज ऐसा करते हैं, अगर अंत में कुछ समय मिला तो इस चीज पर जाएंगे, ठीक है। तो आइए हम अब आप प्रस्थान करेंगे। આવો બેનો, હવે આપણે અંતિમ ચરણ તરફ છીએ કાર્યક્રમના। આપણી વચ્ચે મંચ પર ખુરશીઓ છે એના પર નથી, પણ નીચે ખુરશીઓ છે એના પર છે। એટલું જ બહુમાન છે એના માટે સન્માન છે। એવી બહેનોને વિનંતી કરું છું, મંચ પાસે આવશો। શ્રીમતી માનનીય ઝવેરબેન હંસરાજભાઈ વાસાણી, એમની સાથે આવશે વનિતાબેન રમણલાલ સેંગાણી, અને આવો બેનો ઉત્સાહ સાથે હંસાબેન કીર્તિભાઈ દિવાણી, જેમણે ઘંટાળી મિત્ર મંડળથી કર્યું છે। પ્રભાબેન શાંતિલાલ દાયાણી, ઋત્વી ચિંતન માકાણી, મને ઓલી બાજુ જવું જોઈએ। બીનાબેન રાકેશ પોકાર અને પલ્લવીબેન એસ માવાણી નથી આવ્યા, બરાબર કે આવી ગયા છો? ઓકે, તો આપણી વચ્ચે આ 5 બહેનો છે। હા, હવે એમના સન્માન માટે અને એમના કોર્સિસ માટે તમે જરાક ઓલું કરો। હા, ઝવેરબેન હંસરાજ વાસાણીનું સન્માન કરશે મનીષાબેન ભાવાણી। વનિતાબેન રમણલાલ સેંગાણીનું સન્માન કરશે પ્રેમિલાબેન રામાણી। હા, 1 મિનિટ, સાંભળ્યું એમણે? હા, કોણ આવો છો? હંસાબેન કીર્તિ દિવાણીનું સન્માન કરશે પુષ્પાબેન ભગત। હા, ના, બધા બહેનો આવી જાઓ। એકવાર કરી, એક કરતા જઈએ, એક કરતા જઈએ। એ તો સાચી વાત છે તમારી, ચાલશે ને? નહીતર અમને મજા આવે, તમે એટલા જ આ લોકો। હા, ભલે, બહુ બઢિયા। પ્રભાબેન શાંતિલાલ દાયાણીનું સન્માન કરશે ઝવેરબેન વેલાણી। હંસાબેન કીર્તિ દિવાણીનું સન્માન કરશે પુષ્પાબેન ભગત। ઋત્વી ચિંતન માકાણીનું સન્માન કરશે કોકિલાબેન પોકાર। બધા બહેનો સાથે આવી જાઓ, એટલે નીચે ફૂલગુચ્છ આપીને। બીના રાકેશ પોકારનું સન્માન કરશે નીતા વાસાણી। ના ના ના, એટલે કરો બરાબર, નો પ્રોબ્લેમ। ના ના ના, એવું નહીં કરો, 2 મિનિટ જ લાગે, મજા આવે ને। હા, આ એક રિસ્પેક્ટ છે ને, સરસ રીતે જ કરો, મસ્ત। સરસ રીતે બધા બહેનો આવી જાઓ લાઈનથી। અને પછી એ બધી બહેનો છે યોગવાળા, એનો એક ફોટો લઈએ સાથે। હા, આ દરેક બહેનો બહુ જ સરસ રીતે પોતપોતાના ક્ષેત્રમાં યોગનું કામ કરી રહ્યા છે। આ વનિતાબેન છે, એ પણ ખૂબ જ સરસ રીતે બધા ક્લાસીસ ચલાવે છે, અને તમે સ્કૂલ કોલેજમાં પણ જાઓ છો, એવા તમારા બાયોડેટામાં લખેલું છે। તમે એકદમ જલ્દી શું કરી રહ્યા છો ને એ કહો। બધાને બહુ ટાઈમ નહીં લઉં। ખાસ તો એપ્રિલ મહિના 13, 14, 15 પાટીદારવાડી ડોંબિવલીમાં અમે યોગ શિબિર લગાડી છે અમારી ટીમે। એટલે ખાસ તો આપણે એમ કહીએ કે બધી બીમારીઓ માટે, કે સ્વસ્થ ભારત સ્વચ્છ ભારત। તો અમને જે જયાબેને કીધું કે નીચે બહેનો છે, તો અમને એનાથી પ્રેરણા મળી કે ના, નીચે બહેનો છે એ ક્યારેક ઉપર બી આવશે।
એટલે એના માટે અમને જરા બી કંઈ દુઃખ નથી કે ના ઉપર જે બહેનો છે એની ડિગ્રી અમને મગજમાં નથી બેસતી, તો અમને ક્યાંથી બેસે કાંઈ. એટલે એના માટે કોઈ ઓલું નથી. ને મને એકવાર મને પેલા વર્ષાબેને કીધું કે વનિતાબેન તમે ડિપ્લોમા છો કે કયામાં કર્યું છે? મેં કહ્યું એ તો અમને કાંઈ ખબર નથી, જો ડિપ્લોમા કર્યું કે શેમાં કર્યું. પણ અમે RPL ની એક્ઝામ આપી છે, ગવર્મેન્ટની છે. ને હવે અત્યારે સતત અમારા ક્લાસ ચાલુ છે અહીંયા વિશ્વ હિન્દુ પરિષદ હોલમાં. 2 દિવસ સવારને સાંજ 2 ટાઈમ છે. ને અમે અત્યારે યોગ માટે એમ કહીએ કે 50 વર્ષ પછી કે હવે આપણે નિવૃત્ત થઈ ગયા, એટલે ખાસ કરીને આ યોગ આપણી પાટીદાર સમાજમાં ફેલાવવાની અમે ફૂલ કોશિશ કરશું અને કરતા રહેશું. એ બસ એટલું જ. બધાને મારા નમસ્તે. મહિલા મંડળ, મુંબઈ મહિલા મંડળ, કારગર મહિલા મંડળને ખાસ મારા અત્યારે પાટીદાર ભવનમાં 2016થી યોગ દિવસ છે ત્યારથી ચાલુ થયા છે. પહેલાં ડોંબિવલીમાં કોઈ ચાલુ નહોતા. ડોંબિવલીમાં જ્યારથી ચાલુ થયા છે 2016 યોગ દિવસથી ચાલુ થયા છે ત્યારથી હું રોજ પાટીદાર ભવનનો યોગા કરાવવા જાઉં છું. સવારનો ટાઈમ છે મારું 6 થી 7:30, ડેલી 1.5 કલાકનો યોગા છે. એના માટે રોજ જાઉં છું. યોગા તો હું આમ આપણા ફિલ્ડમાં છે તો હું કરતી જ હતી 10-15 વર્ષ ત્યાં. પણ આમ યોગાનું તો કે પતંજલિનું ત્યાં ડોંબિવલીમાં છે તો કે ક્રોસ કરી લો, તો મેં 2017માં પહેલાં 4-5 વર્ષ પહેલાં કરવાનું જ હતો, પણ સંજોગો હિસાબ મારા ન થઈ શક્યા. એટલે 2017 મેં ટીચર ટ્રેનિંગ લીધી. એમાં 25 દિવસનો કોર્સ છે. 25 દિવસ એ લોકો કરાવે છે એનો કોર્સનું બધું સિસ્ટમ. અને 2018માં મેં હરિદ્વાર ગઈ. હરિદ્વારમાં એડવાન્સ કોર્સ હતો. જ્યારે અમારી મહિલા મંડળની ચૂંટણી હતી એટલે હું આગળની ટીમમાં હતી મહિલા મંડળમાં, પણ એ ટાઈમે હું હરિદ્વાર ગઈ હતી આ ક્રોસ કરવા માટે. અને ત્રીજો ક્રોસ અત્યારે જ મેં કર્યો હમણાં 2000 એટલે હમણાં જ 12/2 12માં મેં 12 તારીખ હતી ને 2 કર્યો. એમાં યુનિવર્સિટી કલિનસે કર્યો, કુરલા યુનિવર્સિટી કલિનસે. એનો રિઝલ્ટ અમને હવે ખાલી એમને આવી ગયું છે, સર્ટિફિકેટ હાથમાં નથી આવી. બાકી હવે આ બધા ઉગતા તારલા છે, અમે હવે આથમતા તારલા થયા. જે થાય છે એ અમારાથી કોશિશ કરીએ છીએ. ધન્યવાદ. મુંબઈ મહિલા મંડળનો ખૂબ ખૂબ ધન્યવાદ. ખારઘર મહિલા મંડળનો પણ ધન્યવાદ. અને ખાસ વુમન્સ ડેમાં બધી મારી વાલી બધી બહેનોને ખૂબ ખૂબ વુમન્સ ડેના ઘણા અભિનંદન. હવે મને છે ને જયાબેન એક વાત કહેવી હતી. અમે લોકો છે ને જ્યારે સ્ટાર્ટ કર્યું ને તો 2002ની સાલમાં જ્યારે ઘંટાડીમાં અમે ચાલુ કર્યું ને યોગા શીખવાનું, પણ એનાથી પહેલાં છે ને એક શરૂઆતમાં મનમાં એમ થતું કે કાંક તો હવે કરવું જોઈએ, કે આપણું શરીર સ્વસ્થ અને મન સ્વસ્થ રાખવું હશે તો જીવનમાં કાંઈક તો આપણે કરવું જોશે જેમ. તો એના માટે કરીને અમે લોકો, હું ને મારા જેઠાણી મીનાબેન, અમે લોકો આમ શોધતા હતા કે આપણે શું કરી શકીએ એમ. તો એમ અમે ઘંટાડીમાં ગયા અને ત્યાં અમે સરને મળ્યા. તો સર કે અહીંયા સરસ મસ્ત શીખવાડે છે, તો પહેલાં કે તમે શીખો. એ સમયમાં અમે 1 મહિનો પહેલાં શીખવા ગયા અને એમાં ધીરે ધીરે આસ્તે અમે પછી 3.5 વર્ષનો જે કોર્સ આવે છે સર્ટિફિકેટ કોર્સ કર્યો. તો એમાં કેમ કે આપણે છે ને પોતાને જે અંદરથી ઈચ્છા થાય કે આપણે આ બધું વસ્તુ કરતા જઈએ એમ. તો એ સમયમાં અમે 3.5 મહિનાનો જે કોર્સ કર્યો ને ત્યારે સવારના જે વહેલું ઉઠવું, ઘરનું શેડ્યુલ કરી 4:30 પોણા 5 અમે નીકળી જતા. ને સર અમને ચાવી બી દઈ દેતા કે તમે જઈને હોલ ખોલજો. હોલ ખોલી બધું સતરંજી પાથરવાથી કરીને બધું કામ કરવાનું. એટલે આપણે એમ થઈ જાય કે એટલી આમ ઉત્સાહ જાગે અને અંદરથી એટલો આનંદ આવે. ને એમાં આગળ કરતાં કરતાં એ બી એકદમ સરસ રીતે સર્ટિફિકેટ કોર્સ કર્યો. ને પછી આગળ સર કે ડિપ્લોમાએ કરી લો, તો અમે ડિપ્લોમાએ કોર્સ કર્યો. ને એ બી 1 વર્ષનો જ કોર્સ હતો એ સમયમાં. પણ એક સંજોગો એવા કે ઘર પરિવારના એવા સંજોગો થયા કે બાની તબિયત બગડી ગઈ ને ખાલી પરીક્ષા દેવાનું જ રહી ગયું. હંસાબેન, પણ યોગથી તમને શું લાભ થયા છે અને બહેનોને શું મેસેજ તમે આપી શકો છો? એ હા, જો ઈ તમે અંજુબેન, પણ ઈ શું છે, હા, પણ એક વખત એવું શું થઈ જાય કે આજે આપણે એ સમયમાં જ્યાં દોરમાંથી નીકળ્યા હોય ને એ ટાઈમમાં બહુ જ કઠિન હતું. 2000ની સાલમાં કેમ કે આપણે પોતે ઘર ફેમિલીને સાચવીને બધું કરતા હોઈએ એમ. ને અમે પછી સાથે થાણાવાડીમાં કર્યો, સવિતાબેન અમે બધા એ સાથે હતા યોગમાં.
અને તેમજ અમે આગળ કરતાં કરતાં એનામાં હમણાં અમે હાલમાં છે ને હું શિવયોગ સંસ્થા સાથે જોડાયેલી છું અને મારા ઘરે જ 2 દિવસ અઠવાડિયામાં 2 દિવસ યોગ અને પ્રાણાયામનું બી ચાલુ છે અને રવિવારના સવારના 8થી 11માં બી કાર્યક્રમ હોય છે યોગના અને પ્રાણાયામના. એટલે એમ કેમ સતત એની સાથે જોડાયેલા જ છીએ અને સતત એમાં કામ કરતા રહીએ છીએ. ખૂબ સરસ. હંસાબેનને વધાવી લઈએ. પ્રભાબેન, યોગ પર તમે શું શીખ્યા અને મેસેજ આપો બહેનોને યોગ ઉપર. હા, યોગમાં જે મને ગુરુકુળમાં કરવા મળ્યું ને તો એ મારી ઈચ્છા હતી, તો મારી દીકરીઓએ જ મને કરાવ્યું. કૃપા ને ડિંકલ ને પ્રાચી ને દેવાંશી હતા, એના લીધે મારું બી થઈ ગયું. અને હું પહેલેથી જ યોગ કરું છું, લગભગ 20 વર્ષ થઈ ગયા હશે અને મારું શરીર એટલું સ્વસ્થ છે એનાથી. અને મને ક્યારેય થાક નથી લાગતો. હું રાતના સૂઉં ને ત્યારે કહીને શું કે મને આટલા વાગે ઉઠવું છે તો હું ઉઠી જ જાઉં છું. એ બધો યોગનો જ પ્રતાપ છે. સરસ. નેક્સ્ટ ઋત્વીબેન બોલે ને 2 શબ્દ, એના પહેલાં અમે ખારગર તરફથી એમને સન્માનિત કરવા માંગીએ છીએ કે આ બેન છે, નાના દેખાય છે પણ ખૂબ જ ઊંચું કાર્ય કરી રહ્યા છે ખારગરમાં. ખૂબ બધા યોગ ક્લાસીસ અને કુકિંગ ક્લાસીસ ને કિડ્સ ક્લાસીસ નાના બાળકોને પણ શીખવાડે છે અને મોટા યંગને પણ શીખવાડે છે અને ઘરડા વડીલોને પણ શીખવાડે છે ક્લાસમાં. તો એવા અમારા બેનનું સન્માન કરશે દક્ષાબેન અને મનીષાબેન. આપ આવી જાઓ. ખારગર મુંબઈ મહિલા મંડળ તરફથી ઋત્વીબેનને સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ ઋત્વીબેનને. લગભગ સવારથી લઈને બપોરના 1 વાગ્યા સુધી એમના ઘરે ક્લાસ ચાલતા હોય છે એવરી ડે. અને એમના બાળકો પણ નાના છે, સાવ નાના. તો હવે 2 શબ્દ આપ યોગ વિશે, યોગમાં તમને શું લાભ છે અને તમે બહેનોને શું મેસેજ આપી શકો છો? નમસ્તે સર્વ ઉપસ્થિત બધાને. બધાનો ધન્યવાદ કરું છું અને હેપી વુમન્સ ડે ઓલ ઓફ યુ. મને ખાલી 2 જ લાઇનમાં શોર્ટમાં કહીશ, ટાઈમ બહુ જ ઓછો છે. એકચ્યુઅલી બધી જ લેડીઝમાં એટલી બધી શક્તિ છે પણ આપણે લોકો એને કહીએ ને કે ઓળખી નથી શકતા. બધા એમ થાય કે મારા બચ્ચા નાના છે કે મારા 10 વર્ષ નીકળી ગયા છે. મેં એવું ક્યારેય એક્સપિરિયન્સ નથી કર્યું, કેમ કે જ્યારથી પ્રેગ્નન્સી મારી આર્યા વખતે બી પ્રેગ્નન્ટ હતી ત્યારથી મારી એક્ટિવિટી ચાલુ હતી અને એ મને હમણાં રિઝલ્ટ મળે છે. હું હમણાં મારા એવરી સન્ડે કિડ્સ યોગાના ક્લાસીસ લઉં છું. એમાં ઘણા બધા સેશન મારા 2 બચ્ચાઓ લે છે. હવે એ લોકો બી કન્ડક્ટ કરતા થઈ ગયા છે. મારી પોતાની પર્સનલ યુટ્યુબ ચેનલ છે ક્રિએટિવ કિડ્સ કરીને. એમાં એકચ્યુઅલી કેવી રીતના વેલ્યુઝ આપણે બચ્ચાને આપણે આપવાની, એટલે કેવી રીતના એઝ અ મધર આપણે શું રોલ કરીએ છીએ પ્લે, એની માટેનું છે. પ્લસ મારા અમુક કુકિંગના આર્ટિકલ્સ આવે છે, એપિસોડ્સ આવે છે ટીવીમાં ને DNA ન્યૂઝપેપરમાં. તો મારું ખાલી એક જ કહેવાનું છે કે અંદર ઈચ્છા હશે ને તો તમને કોઈ બી રોકી નહીં શકે. પછી તમે કહેશો કદાચ ફેમિલીનું સપોર્ટ કે એ બધું સેકન્ડરી છે, પણ આપણી પોતાની જો અંદરની ઈચ્છા હશે તો એને કોઈ બી શક્તિ બુઝાવી નહીં શકે. અને મારી ઈચ્છા એવી જ છે કે આપણા ખારગરમાં તો બધાને સપોર્ટ ઘણો બધો મળે છે. ફેમિલીઝ બી મેં જોયા છે કે બધા, એટલે આપણે બધા ગ્રુપમાં, મારી ઈચ્છા છે ખારગરમાં એકદમ પર્સનલી બધાના કોન્ટેક્ટમાં આવીને બધું ડેવલપમેન્ટ થાય. પણ હવે એક આપણે પ્લેટફોર્મ આપણને મળશે અને મારી સાથે અમુક લેડીઝ જે એક્ટિવ હોય એને જોઈન થશે તો મારાથી બી પોસિબલ થશે. બિકોઝ મારા બી 2 બચ્ચા બહુ નાના છે, એટલે મારે એકલા હાથે, મારું સપનું તો છે ખારગરમાં કે એકદમ કુકિંગ, મારું એકચ્યુઅલી કુકિંગ સાથે યોગા અને સાથે મેન્ટલી એટલે કાઉન્સેલિંગ, એ 3 કનેક્શન છે. એકચ્યુઅલી ખાલી આપણે યોગા ઉપર ઓલું કરશું તો આયુર્વેદને ડાયટને ભૂલી જશું તો પછી એનું જે 100% જે રિઝલ્ટ મળવું જોઈએ એ નહીં મળે. એટલે ખાલી કહેવાનો ભાવ એ છે કે બધી વસ્તુ બેલેન્સ કરીને ચાલીએ અને જો અંદર મનથી ઈચ્છા હશે તો બધી વસ્તુ પોસિબલ છે. થેન્ક યુ. આજે વુમન ડે નિમિત્તે હું આપણે મહિલા મંડળને એક જ મેસેજ દેવા માગું છું
કે આપણે આ બધી કીટી પાર્ટીઓ અને જે ગામની સમાજની વતનના ગામની મુંબઈના ગામની જે આપણે પાર્ટીઓ કરીને આપણે ટાઈમ વેસ્ટ કરીએ છીએ ને એ કીટી પાર્ટીઓમાં આપણે યોગને લઈને આપણે જો કરીએ તો એના માટે આપણે આવતી વુમન્સ ડે ઓર આપણે મનાવી શકશું ને આપણે કહી શકશું કે ના સાચી વાત છે. એટલે આપણે આ ટાઈમ વેસ્ટ ન કરીએ એના માટે જે કીટી પાર્ટીઓ માટે કરી છે ને કરવી હોય તો કરવાનું, પણ ત્યાં યોગનું ઓલું લેવાનું એમ, એટલે કોઈ પણ હોય એને શીખવાડવાનું. થેન્ક યુ. વનિતાબેન બહુ સરસ, ધન્યવાદ વનિતાબેન, ઝવેરબેન અને હંસાબેન, ઋત્વીબેન, પ્રભાબેન, બધા. ઋત્વીબેન સમય ઓછો હતો એટલે અમે તમને બધાને એકદમ, તો છતાં તમે લોકો સરસ સરસ મનની વાતો કરી છે. તો આવો હવે આપણે આમ એકવાર આપણો આ મહિલા દિનનો જે મુખ્ય પ્રસંગ હતો યોગ ક્ષેત્રમાં જે બહેનો અગ્રે છે એ લોકોનું સન્માન કરવું. અહીંયા સન્માનનો દોર, એવોર્ડનો દોર પૂરો થાય છે અને મહિલા મંડળ મુંબઈ તમે જે મને જવાબદારી સોંપી હતી એને હું અહીંયા પૂરી કરું છું અને આગળનો દોર હવે તમને સોંપું છું. શીલાબેન, આપણા હેમિકાબેન તૈયાર છે સૈનિક બનીને, સજ્જ બનીને. તો આવો બહેનો, બસ આપણે બધા જ હસતા રમતા એક લાસ્ટ 2 વાત કહી દઉં. મિલેંગે યોગ સે નૈન, જતા જતા 4 લાઈન બહેનો પ્લીઝ. થાકી ગયા? नहीं नहीं, थाके नहीं बेनो, ना थाके. मिलेंगे योग से नैन जब, सांभड़ो बेनो, कमर से सीधे हो जाएंगे. अब हम ऑर्डर करेंगे, कमर से सीधे होकर एक ओमकार करते हैं बेनो. ओ બસ જતાં જતાં એક દ્રષ્ટિ આપવી છે કે પાર્લરમાં જઈએ તો આપણી બાહ્ય સૌંદર્ય, બાહ્ય સુંદરતા આપણને પ્રાપ્ત થાય છે અને જો યોગ નામના પાર્લરમાં જઈએ તો આંતરિક સૌંદર્ય ભરપૂર મગમગી ઉઠે. તો આવો એવા એક સરસ મજાના યોગ નામના પાર્લરમાં જવાનો આજ એક નાનકડો સંકલ્પ લઈએ. મિલેંગે યોગ સે નૈન તબ હોગી ખુશીઓ કી રેન. માની બેઠા કે આ બગીચો આખો એ આપણો છે, પણ ખબર પડી કે એમાં ખરતા પાંદડાએ આ હવાના કંટ્રોલમાં છે, એ પાંદડાએ આપણા નથી. ગલત ફેમી છે, ભ્રાંતિ છે આપણી અંદર. તબ ખુશીઓ કી રેન, અગર કુછ કરના હે ગેન તો પકડો યોગ કી ટ્રેન. ઠીક હે, ધન્યવાદ. ક્યાંક થોડી મસ્તી થઈ ગઈ હોય, ક્યાંક બોલવામાં ફેરફાર થયો હોય, કોઈનું હૃદય દુભાયું હોય તો ક્ષમા યાચના, માફ કરી દેજો. अब यहाँ धन्यवाद. આવું સુંદર અને સચોટ એન્કરિંગ જયા માતાનું કેટલું સરસ મજાનું સમજાવવાનું તરીકો, ખરેખર એના આ માતા પાસેથી આપણને ઘણું શીખવાનું છે. દરેક બેનના મનમાં આ પ્રશ્ન જ થતો હશે કે જયા માતા પાસે આપણે કાંઈક શીખીએ. અને અહીંયા દરેક જે દીકરીઓ જે અહીંયા ઉપસ્થિત છે એ દરેક દીકરીઓએ આવીને જયા માતાને થેન્ક્સ કહ્યું. એનાથી એવું લાગે છે કે જયા માતા તમે તે દરેકના કેન્દ્ર બિંદુમાં રહ્યા છો. મહિલા મંડળ ખૂબ જ દિલથી તમને ધન્યવાદ કરે છે, ખૂબ જ દિલથી ધન્યવાદ કરે છે. કારણ કે આ ધન્યવાદ કરવા માટે પણ મહિલા મંડળ પાસે શબ્દો નથી, બહુ ઓછા પડે છે શબ્દો. ખૂબ જ દિલથી ફરી તમારો ખૂબ ધન્યવાદ. વીર તાળીથી એમનું આપણે ખરેખર સ્વાગત લાસ્ટ પણ કરી દઈએ. આપણા મહિલા મંડળના દરેક કાર્યમાં જયા માતા તત્પર જ હોય છે. ઘણું જયા માતા અમે તમારી પાસેથી શીખશું અને શીખતા જ રહીશું. ખૂબ તમારો ધન્યવાદ. હવે આપણો સમય બહુ ઓછો છે આપણા માટે, એટલે આજના કાર્યક્રમના અનુસંધાનમાં આપ સર્વે મહિલાઓને કંઈક 2 શબ્દ કહેવા હોય તો એક છૂટો દોર અહીંયાથી રાખવામાં આવે છે. તો ખૂબ જ ટૂંકમાં તમારા 2 શબ્દો જે પણ મહિલાઓને અહીંયા આવીને પ્રગટ કરવા હોય તો આવી શકે છે. મહિલા મંડળ તમને આવકારે છે. આવો, તમારા મનની વાત જે પણ તમને કહેવી હોય તો કોઈ પણ મહિલાઓ આવી શકે છે. એક આ છૂટો દોર આપણે બહુ થોડાક સમય માટે લીધો છે. તો આવો બહેનો, તમારા 2 શબ્દ જેને પણ બોલવા હોય આવી શકે છે. વહેલી તકે આવી જાઓ. અંદર કોઈ પણ ઉર્જા
નિર્મિત થતી હોય તો ફટાફટ દોડીને આવી જાઓ. મને તો કહેવામાં નથી આવ્યું એટલે હું નહીં જાઉં. દરેક બહેનો મહિલા મંડળ વતી આવકાર્ય છે. જેને પણ મનમાં કાંઈ પણ આવ્યું હોય, કોઈ ઉર્જા નવી ઉત્પન્ન થઈ હોય, કાંઈ કરવાનું મન થયું હોય અને આ યોગ પ્રત્યે રુચિ જાગી હોય તો પણ બોલી શકે છે. આ છૂટો દોર છે, બહુ ટૂંક સમય માટે લીધો છે કારણ કે હવે સમય પણ બહુ આગળ થતો જાય છે. તો આવો બહેનો પૂર્ણ કરે છે એના પહેલા એક વાત, એક ટકોર કરી દઉં આપણી દરેકે દરેક બહેનોને કે આજે ભારતભરમાં જે આરક્ષિત મહિલા આરક્ષિત સીટો છે એના માટે મને ખૂબ જ હૃદય સાથે મારા દિલમાં ઉભર્યું છે. એટલે કહું છું કે આજે સુષ્મા સ્વરાજ જે વિદેશ મંત્રી છે તો કંઈક આપણે એવા સપના નથી સજોવાના. આપણી ડિફેન્સ મંત્રી ખબર છે કોણ છે? ડિફેન્સ રક્ષા મંત્રી, રક્ષા મંત્રી કોણ છે? નિર્મલા સીતારમણ. તો તમને અંદરથી એમ નથી થતું કે આપણે એવું બનવું છે? પછી આવે છે સ્પીકર, સંસદ લોકસભા સ્પીકર. બે લોકસભા સ્પીકર વુમન છે. પેલા મીરા કુમાર હતા અને અત્યારે પણ સ્પીકર કોણ છે? વુમન. તો ક્યાંક આપણે આવડી મોટી સંખ્યામાં જ્યારે આપણે ભેગા થતા હોઈએ ને તો મારી આજની આ એક ટકોર છે, હું પણ એમાં સામેલ છું કે એવા કંઈક સપના સજોઈને આજે વુમન્સ ડે ને ઉજવીએ અને એક સપનું લઈને ઘરે જઈએ. જય હિન્દ, વંદે માતરમ. આ દીકરીને એક નાનું સોંગ ગાવાની ઈચ્છા થઈ છે તો આપણે એમની પૂર્ણ કરશું. મારું નામ છે સાનવી. આજે હું સોંગ ગાવાની છું. नानी तेरी मोरनी को मोर ले गए, बाकी जो कच्चा का काले जो ले गए. नानी तेरी मोरनी को मोर ले गए, बाकी जो कच्चा का काले जो ले गए. अच्छी नानी प्यारी नानी रुस्सा रुस्सी छोड़ दे, जल्दी से एक पैसा दे दे, कंजूसी छोड़ दे. नानी तेरी मोरनी को मोल ले गए, बाकी जो कच्चा का काले चोर ले गए. उन चोरों की खूक मंडली मोटे दानीदारनी, मोरों को मी जंगल की संस्कारनी. थैंक यू. हाँ, ये गुड़िया का शुभ नाम सानवी. સરસ. સાંગવી પોતાની નાની ગેલી કાલી ગેલી ભાષામાં બહુ સરસ કહી ગઈ. આટલો નાનપણથી જ એનામાં જો બોલવાના જો સ્પિરિટ હોય ને તો એ આગળ તો થવાની જ છે. બિલકુલ. હવે એક જ મિનિટ. બસ આપણે બધાએ આ મહિલા દિનની એડ જોઈને મોબાઈલમાં કેવું લાગતું હતું જ્યારે આમ સોંગ આવે ને પછી બધા દેખાય ને મજા આવી ને બેનો. એ લોકોની જેટલી મહિલા મંડળ મુંબઈની જે એડ આવે છે ને એના આ રચયિતા આપણા બેન પ્રફુલ્લાબેન છે પોકાર, એને વચ્ચે બોલાવીએ. તમે વચ્ચે આવો અને એ શું કરે છે ને કેવી રીતે કરે છે ને એને જરા અંદરથી એક ચાન્સ આપીએ કે એ આ ફિલ્ડમાં એક નારી આવું બધું કરી દે તો કેટલી મજા આવે ને. તો આવો આપણે પ્રફુલ્લાબેનને મળીએ. મહિલા મંડળના સહમંત્રી પ્રફુલ્લાબેન રમેશ પોકાર કંઈ કહેવા માંગે છે, ચાલો સાંભળીએ એમની પાસેથી. બોલો મિયા, બોલો મિયા માત કી જય. 8 માર્ચ એટલે શક્તિનો પર્વ, એટલે આપણો દિવસ. કોકે મને કીધું હતું કે 8 માર્ચના તમે શું કરવાના છો? તો મેં કીધું એમાં શું કરવાનું હોય, આપણે એકબીજા મહિલાઓ મળશું, બધાને એકબીજાની પીઠ થાબડશું કે આપણે જીવનના જે સંઘર્ષો કરે ને વરસમાં, તો આપણે એકબીજાની પીઠ થાબડશું અને પછી મજા કરશું અને છૂટા પડીશું. તો આજે પણ મને બધાની તમારી સામે બધાની પીઠ થાબડવી છે કે જીવનમાં આપણે વરસમાં આપણે જે સંઘર્ષો કરીએ છીએ, નારી જીવન સંઘર્ષથી ભરેલું હોય છે કે જે વ્યક્ત આપણે નથી કરી શકતા. હરેક જેટલી બી સ્ત્રીઓ અહીંયા સ્ટેજ ઉપર આવી
એ લોકોની કાંઈક ને કાંઈક સંઘર્ષ ગાથા હતી અને આપણે તે સાંભળી. એવી જ રીતે અહીંયા બેઠેલી હરેક સ્ત્રીઓના મનમાં એક ભીતરની દુનિયા હોય છે. તેવી જ રીતે મારી પણ એક ભીતરની દુનિયા છે કે જે મેં વસાવી છે. કદાચ તમે લોકો એના ઓલામાંથી પસાર પણ થતા હશો અને ક્યાંક ને ક્યાંક તમારા મનમાં હું જીવિત પણ હોશ. કદાચ કાલ ઉઠીને હું ક્ષણભરમાં શું થવાનું છે ને એ નથી ખબર. આપણે આ પલમાં આપણે સાથે છીએ, એક ક્ષણમાં શું થવાનું છે એ કોઈને નથી ખબર. આ જિંદગી છે ને એ ક્ષણભરની જિંદગી છે. એને માણો ને તો જાણો. આજે પલ આપણે જે માણી રહ્યા છીએ ને એ ઉપરવાળાની બહુ સુંદર દેન છે કે જે જિંદગીને આપણે જીવી જાણીએ. સ્ત્રીનો અવતાર છે ને એ એવો અવતાર છે ને કે આટલા 84 લાખ યોનિમાંથી પસાર થઈને જે મનુષ્યનો અવતાર મળે છે ને એમાં સૌથી સુંદર જીવન હોય તો એક સ્ત્રીનું જીવન છે કે જે પોતાની માટે નહીં પણ બીજાની માટે જીવે છે. જેમ આપણે જયાબેને એમ કીધું ને કે વિકાસ ને પુરુષાર્થ, વિકાસ સાધવાનો હોય છે ને વિકાસ તમારે આપવાનો હોય છે કે વિકાસ જોવાનો હોય છે. તેવી જ રીતે આપણે એકબીજાના વિકાસની વાત કરીએ અને આજે થોડું ઘણું હું તમારી સામે 2 શબ્દ કહીશ કે આનું જ નામ છે જિંદગી. કહે છે ને કે જીવનભર શીખતા રહેવાનું નામ જ જિંદગી. આ જિંદગી ખરેખર રોજ આપણને ઘણું બધું શીખવાડી જાય છે. ક્યારેક તે પાર વગરનું અને કારણ વગરનું હસાવી પણ જાય છે, તો હૈયું ભરીને રડાવી પણ જાય છે, તો ક્યારેક એક પછી એક એટલી બધી ઠોકરો મારતી જાય છે કે જલ્દી કળ પણ ના વળે. આવી આ અકળ જિંદગીના ખજાનામાં એટલા બધા રહસ્યો ભર્યા છે કે ક્યારે શું થાય છે એ કોઈ નથી જાણી શક્યું. આપણને કોઈ પ્લાન બનાવતા હોઈએ, તેને અમલમાં પણ મૂકીએ તે પહેલાં એક જુદી જ ઘટના બની જતી હોય છે. તેવું પણ બને છે. જિંદગીનો એક અલગ જ અલગારી મિજાજ હોય છે. પેલું હિન્દીમાં ગીત કહ્યું છે ને, આગે ભી ન જાને તું पीछे भी न जाने तू, जो भी है बस यही एक पल है. બસ એક મેં અહીંયા જ બેઠા બેઠા મેં એક પોએટ લખી છે, એ જ અમને હું કરીને સંભળાવું છું. અહીંયા જ બેઠી હતી અને જયાબેનના થોડાક શબ્દોથી મને પણ પ્રેરણા મળી ગઈ કે હું 2 શબ્દ એના માટે કરીને લખું. સમજવાનું એટલું જ કે જીવનમાં ક્યારે શું બનશે તે અગાઉથી નથી કહી શકાતું. એટલા જ માટે મેં 2 શબ્દ લખવાની કોશિશ કરી છે કે ફગાવી દે વજન તું. 1 મિનિટ. વિકટ છે જ્યાં એક એક પળ તારી, એમાં પણ પોતાની સાથે તારે જીવવાનું છે. જીવનભર તારે અહીંયા સતત બીજાની સાથે અને તારી માટે જ તારે જીવવાનું છે. દિવસનો બોજો લઈ રાતે સુવાનો ડોળ નથી કરવાનો. ઉઠ, તારે આખો દિવસ તારા સમણાની માટે તારે જીવવાનું છે. ને નારી, તમારે પોતપોતાની બારીમાંથી ભૂરા આકાશના ટુકડાની સાથે જ તારે જીવવાનું છે. જીવનના ચક્રને તાગી તારે પણ તું પણ આ સરળતાથી તલાશી લે તું કેન્દ્રને. એ જ વિરાટ ત્રિજ્યામાંથી જ તારે જીવન જીવવાનું છે. તું સાચું બોલજે ઓ ઈશ્વર, તું સાચું બોલજે ઓ ઈશ્વર. તને શ્રદ્ધા છે આ નારી પર, જાતને તારે શ્રદ્ધાથી સાથે જ આ જીવન જીવવાનું છે. અસ્તુ. મને અહીંયા 2 શબ્દ માટે કરીને તમે સૌએ મને સાંભળી એટલા માટે કરીને સૌ સખીઓનો ખૂબ ખૂબ આભાર હૃદયથી. હવે કાર્યક્રમના દોરને આગળ વધારતા આપણે મહિલા મંડળના પ્રમુખનું સંબોધન લઈશું. તો પ્રમુખ શ્રી ઉપપ્રમુખ સુરેખાબેન વાસાણી. હેલો, બોલો શ્રી ઉમિયા માત કી જય. આજ વુમન્સ ડે, સૌને ખૂબ ખૂબ વધાઈઓ વુમન્સ ડેના. આજે આપણે આ યોગ તરફ લીધું, એમાં બહેનોએ ઉચ્ચ શિક્ષણ ધરાવેલી બહેનોએ જે આ સન્માન લીધા એનો ખૂબ ખૂબ ધન્યવાદ બહેનોનો. અને તમારા સન્માન કર્યા એટલે બધાના મનમાં એવું જાગ્યું છે કે અમે બી આવું કંઈક કરીએ એમ. અને બીજું, મુંબઈ મહિલા મંડળને આમંત્રણ કર્યું ખારઘરે,
એનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખારઘર સમાજ અને યુવક મંડળ અને ખારઘરની બહેનોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ. આપણે હવે છેલ્લે આભાર વિધિ તરફ પ્રયાણ કરશું. તો આભાર વિધિ કરવા માટે હું આમંત્રિત કરીશ શર્મિલાબેન રામજીયાણીને. આવો શર્મિલાબેન. ધન્યવાદ હેમિકાબેન. આજના આપણા વિશ્વ મહિલા દિવસે એટલે કે ફક્ત આપણો જ મહિલાઓ માટેનો દિવસ, આખો દિવસ આપણા માટે જ કહીએ તો કેવી આપણા માટે ઓપોર્ચ્યુનિટી હોય છે ને, કે જ્યાં જાઓ ત્યાં આપણા માટે સન્માન, બધે સેલ, પિક્ચરોની ટિકિટમાં ઓફર, કપડાં, એસેસરી બધા પર આપણે આજે કેવી મજા પડી જાય ને આપણને આજે. તેવી જ રીતે મહિલાઓના પણ ઘણા કાર્યક્રમો આ દિવસે યોજાય છે. એવી જ રીતે આપણા સમાજમાં પણ આપણા મુંબઈ મહિલા મંડળ પણ દર વર્ષે કંઈક અલગ અલગ ફિલ્ડમાં જેણે પણ નેશનલ લેવલ, ડિસ્ટ્રિક્ટ લેવલ પર સિદ્ધિઓ હાંસલ કરી હોય તેના માટે પુરસ્કાર આપીને સન્માનિત કરે છે. એમાં અને તેમાં આપણા સમાજના લોકલાડીલા અને સર્વ મહિલાઓના ઇન્સ્પાયર અને પ્રેરણામૂર્તિ કહીએ એવા જેઓ આપણને હંમેશા આપણા તન અને મનના નવા જોશ અને નવી શક્તિ, ઉર્જા ખીલાવતા હોય છે અને આપણને હંમેશા હિંમત અને ધીરજ રાખીને આગળ વધવાનું શીખવે છે. અને આજે પણ આપણી વચ્ચે બધી દીકરીઓના એક એક કરીને જે બાયોડેટા કેવા મસ્તી અને મજાક કરાવતા વાંચીને સંભળાવ્યા અને કાર્યક્રમમાં બધાને હસાવ્યા અને બધી દીકરીઓ માટે બાયોડેટા તૈયાર કરવા માટે સમય કાઢી સ્પીચ તૈયાર કરી અને દીકરીઓને સન્માનિત કરી. તે બદલ આપણા પ્રિય એવા ડૉક્ટર જયાબેન રજનીકાંત પ્રેમજીયાણીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માટેના શબ્દ ઓછા છે, પણ મુંબઈ મહિલા મંડળ આપનો દિલથી આભાર માને છે. અને આપ સૌ સામે બેઠેલા મારા વડીલો, માતાઓ અને સખીઓ અને દીકરીઓ, આમાં મુંબઈ મહિલા મંડળના આમંત્રણને માન આપી આજે વિશ્વ મહિલા દિવસે પોતાના બિઝી શિડ્યુલમાંથી સમય કાઢી આટલા દૂરથી પધાર્યા અને અમૂલ્ય સમય આપ્યો અને કાર્યક્રમને ઉજળો બનાવ્યો તે બદલ આપ સૌનો આભાર. આપણા વડીલો એવા કે ટ્રસ્ટીઓ, આપણા વચ્ચેથી હમણાં રજા લઈ ગયા છે તે બધા ટ્રસ્ટીઓનો આભાર કે જેઓ આજે કાર્યક્રમ તો આપણા મહિલાઓનો હતો પણ છતાં આપણા આમંત્રણને માન આપીને તેઓ અહીં પધાર્યા તે બદલ વડીલશ્રીઓનો આભાર. તેવી જ રીતે આપણી બીજી પાંખ એવા મુંબઈ યુવક મંડળનો આભાર કે જેઓ હંમેશા આપણા દરેક કાર્યક્રમમાં આપણને ખભે ખભા મિલાવીને સાથ સહકાર આપે છે તે બદલ તેઓનો આભાર. આપણે આજે જે કાર્યક્રમ માણ્યો અહીં બધા પધાર્યા તેના માટે હોલની સગવડ અને બધી બીજી તૈયારીઓ કરી ખારઘરની મહિલા મંડળની મહિલાઓએ સરસ મજાનું આયોજન કર્યું તે બદલ ખારઘર મહિલા મંડળ અને સમાજ અને યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર. અને વિડીયોગ્રાફીવાળા આપણા જયંતિભાઈ પારસિયા કે આપણા વચ્ચે વિડીયો લઈને ઊભા છે, વિડીયોગ્રાફીવાળા જયંતિભાઈનો આભાર કે આખા ભારતમાં આપણને લાઈવ ઘરે બેસીને જોઈ શકાય તે આપણને વિડીયોગ્રાફીમાં આપણને ઉતારે છે. અને સખીઓ અને સહેલીઓ, આજે જે આપણે દૂરથી પધાર્યા છીએ અને સવારે બધા જ આપણે વહેલા નીકળ્યા છો. દૂરવાળાને તો ખરેખર વહેલું જ નીકળવું પડે અને ભાગાભાગી કરીને નીકળવું પડે. સાંજે મોડું પણ થાય તો ભૂખ તો બધાને લાગે ઘરે પહોંચતા, પણ ચિંતા નહીં કરતા. આજે આપણને છે ને ભોજન અહીંયા મળવાનું છે અને ભોજનના દાતા છે ખારઘરથી જ દક્ષાબેન ભાવાણી પરિવાર. એમના માટે ખૂબ ખૂબ આભાર અને તાળીઓથી એમને વધાવીએ આપણે કે ઘરે મોડું થાય ને તોય આપણને ભોજનની ચિંતા ન રહે. દક્ષાબેન તમે જરા ઊભા થાવ તો બધા. આ ભોજનના દાતા દક્ષાબેન છે. રેખાબેન આવી જાગરવાળા. રેખાબેન છેલ્લે ખરેખર બધી મહિલાઓને દૂરથી આવું તો થોડું અગવડતાપૂર્વક તો હોય જ, પણ તેમ છતાં બધા દૂરથી પધાર્યા, હાજરી આપી, કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ આપ સૌનો મુંબઈ મહિલા મંડળ દિલથી આભાર વ્યક્ત કરે છે.
અને આમાં કોઈ નામી અનામી કદાચ રહી ગયું હોય તેનો પણ મુંબઈ મહિલા મંડળ દિલથી આભાર આભાર આભાર. અને બસ અંતમાં થોડુંક કરેક્શન છે બેનો, તમે આ દ્વારથી બારે પ્રસ્થાન કરો એના પહેલાં કહું, આ મારી મા મને અહીંયા એમ કે ડૉક્ટર જયાબેન, તો હું જો ચૂપ રહું ને તો મને અપરાધ લાગે, મારી આગળ ડૉક્ટર જયાબેન નહીં લાગે, ફક્ત જયાબેન. બેના હું ડૉક્ટર નથી. શ્રીમતી જયાબેન ડૉક્ટર રજનીકાંત પ્રેમજીયાણી. એમ ચાલે. મહામંત્રી શ્રી અમારું ખારગર મહિલા મંડળ તમને બધાને આભાર બે શબ્દોમાં કહેવા માંગે છે, પછી આપણે જનગણન. પ્રજ્ઞાબેન રામજીયાણી. આજનો સમય તો ઘણો લેવાઈ ગયો છે, એટલે હવે મારે થોડામાં જ પતાવવું છે. તો પણ આજે આપણા ખારઘરમાં આટલો ખુશીનો માહોલ છે, કેમ કે બધી મહિલા મંડળની બહેનો ઘણા વર્ષ પછી આપણા અહીંયા આ ફરીથી પ્રોગ્રામ આવી રીતે થઈ રહ્યો છે. બહુ 5-6 વર્ષ પહેલાં આપણે બધાને આમંત્રણ આપ્યું હતું ને આવી રીતે પ્રોગ્રામ લીધો હતો. તો મારે થોડું કહેવું છે. તો સંબોધનમાં શોર્ટમાં હું કહીશ કે આપણા દેશની શક્તિશાળી મહિલાઓ એમાંની એક છે આપણી નિર્મલા સીતારમન. એના જેવી ઉર્જાનો સ્ત્રોત જેનામાં છે એ, અને બીજા એક મહિલા છે આપણા દેશના જે છે સુષ્મા સ્વરાજ. એના જેવી ધૈર્ય એના જેવું અને એના જેવું માર્ગદર્શિકા જે આપણી પાસે છે, તેમજ જેમને હંમેશા સરસ્વતી જેમને સહાય છે એવી એક સ્ત્રી. બુદ્ધિથી વિચારો તો સમજ બહારનું વ્યક્તિત્વ છે, અને પ્રેમથી વિચારો તો સાવ સરળ અસ્તિત્વ છે, જેનું ઉર્ફે જયાબેન એમનો આજે સરસ પ્રોગ્રામ આપણને આપ્યો. એમનું એન્કરિંગ બહુ જ સરસ રહે છે હંમેશા. તો હું આજે ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. અને અમારી ખારઘરની બહેનોને આ લાભ મળ્યો. તો અને બીજું અમારા ભાઈઓ જે હમણાં બેને કહ્યું કે અહીંથી રજા લીધી છે, ખરેખર એ અમારા સમાજના અને યુવક મંડળના એ ભાઈઓ આપણની બહેનોને યોગ્ય સ્થાન આપ્યું છે. આજે મહિલા દિવસ નિમિત્તે આપણને જગ્યા ખાલી કરી આપી છે. અમારે ખૂબ એમનો સપોર્ટ રહે છે મહિલા મંડળને, અને યુવક મંડળ પણ બહુ જ એક્ટિવ છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર અમને આટલું પ્રોત્સાહન આપવા બદલ. અને મુંબઈ મહિલા મંડળની બહેનો તેમજ સર્વે સખીઓ, મારી ખારઘરની સહેલીઓ અને બહેનો, બધી નાની દીકરીઓ જે પણ આવ્યા છે તે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બસ આજે યોગ દિવસ નિમિત્તે બહુ બધું સરસ બધી બહેનોએ વાતો કરી. એમને યોગનું જ્ઞાન આપ્યું, આપણને એના ટાઈપ્સ છે કે ફાયદા એ બધું સમજાવ્યું. તો મારે છેલ્લે એક વસ્તુ એ કહેવી છે કે યોગ એનાથી આપણને ફિઝિકલી ફિટનેસ મળે છે, મેન્ટલી પણ ફિટ, આમ થોડા આપણે ફિટ રહીએ છીએ. પણ એક યોગ બીજું મારી રીતે હું મારા અનુભવથી ઉમેરવા માગું છું, એ છે કર્મયોગ. આપણને રોજનું જેમ ડે બાય ડે યોગનું ટાઈમસર આપણે ટાઈમ ટેબલ હોય એ પ્રમાણે યોગ કરતા હોય છે. તો આપણે કોઈ દિવસનું રોજનું એક સારું કામ એવું કરીએ જેનાથી આપણના મનને ખુશી મળે, આત્મસંતોષ મળે, અને એ સંતોષથી આપણને મનની ખુશી મળશે, આપણે ફિઝિકલી ફિટ રહીશું, અને એટલી ખુશી મળશે કે એની અસર આપણા બહારના વ્યક્તિત્વમાં જેમ યોગથી આવે છે એવી રીતે મનની ખુશી આપણા સારા કર્મથી પણ આવશે એવું મારું માનવું છે. અને એક છેલ્લે એક પંક્તિ મારે કહેવી છે આપણે લેડીઝ માટે. औरत मोहब्बत करने वालों की औरत मोहब्बत करने वालों की शायद भूल जाए, मतलब औरत जो मोहब्बत करती है उसको भूल जाएगी एक बार, पर जो उसे इज्जत देते हैं, सम्मान देते हैं, उसको कभी नहीं भूलती. तो આપણને આજે બધાએ જે ઇજ્જત આપી છે અને આપણા ઘર પરિવાર આપણા પતિએ, તો એ આપણે ક્યારેય ના ભૂલવી જોઈએ. આપણે એને ઇજ્જત આપણે તો જ મળે છે કે આપણે એને સામે ઇજ્જત આપીશું તો. એટલે આ ટેક એન્ડ ગીવ જેવું છે. અને આજે મને અહીંયા મહિલા મંડળમાં સ્થાન આપવા બદલ અમારી ખારઘરની મહિલાઓ અંજુબેન, દક્ષાબેન અને મનીષાબેન ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.
ભારત માતા કી વંદે વંદે માતરમ. બોલો શ્રી ઉમિયા માત કી જય. અસ્તુ. આનંદ કી જય. અસ્તુ. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું અંજુ દોડુ ખારગરથી. આજે વિશ્વ મહિલા દિવસ, આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ મનાવી રહ્યા છે, ત્યારે ખારગરમાં આ પ્રોગ્રામ મુંબઈ મહિલા મંડળ કરી રહ્યું છે 8 માર્ચનું. તો આ પ્રોગ્રામમાં જે બહેનોનું સન્માન કરવામાં આવ્યું છે એ યોગની ડિગ્રી હાંસલ કરવાવાળી બહેનોને એવોર્ડ આપવામાં આવ્યા, જેમને યુનિવર્સિટીથી ડિગ્રી લીધેલી હોય એવા યોગ ઉપર, જે ગીતામાં કહ્યું છે કે કર્મ જ કૌશલમ, કર્મ જે આપણું છે એ કૌશલ્ય હોવું જોઈએ, એવી યોગ ઉપર ડિગ્રી પ્રાપ્ત કરેલી બહેનોને એવોર્ડ આપવામાં આવ્યો. હર સાલ મુંબઈ મહિલા મંડળ આ જ રીતે અલગ અલગ ફિલ્ડની ડિગ્રીવાળી, જેમ કે પહેલાં ગાયનોકોલોજિસ્ટ લેડીઝને સન્માન આપવામાં આવ્યું હતું, એના પછી સ્પોર્ટ્સ ફિલ્ડમાં સ્ટેટ લેવલ, ઇન્ટરનેશનલ લેવલ વુમન્સને સન્માન આપવામાં આવ્યું હતું, અને લાસ્ટ જે પણ બહેનો જે આર્કિટેક્ચર બન્યા છે બહેનો મહિલા, એમને સન્માન આપવામાં આવ્યું હતું. એવી જ રીતે આ વખતે યોગ ઉપર ડિગ્રી હાંસલ કરવાવાળી બહેનોને સન્માન આપવામાં આવ્યું છે. તો એ ખારગરના આંગણે હતું, એ બદલ હું ખૂબ જ આભારી છું વુમન્સ ડેના. અને એ બહેનો એવી પ્રેરણા લઈને ગઈ છે કે સુષ્મા સ્વરાજ અને નિર્મલા સીતારામ જેવી પ્રેરણા એ લોકો લઈને ગયા છે કે એવું કંઈક બનીને અમે ખારગરને ઉજાગર કરીશું. તો આવી જે મુંબઈ મહિલા મંડળ તરફથી બહેનોનો જે કાર્યક્રમ થયો એ ખૂબ જ સક્સેસફુલ થયો. એના માટે હું મુંબઈ મહિલા મંડળનો પણ આભાર માનું છું. આ વખતે જે યોગ ઉપર એવોર્ડ લીધા છે એવી 19 બહેનોને એવોર્ડ આપવામાં આવ્યા હતા, અને એની સાથે સાથે એ બહેનોની સાથે બીજા પણ બહેનો હતા જે નાની ડિગ્રી એટલે કે ક્લાસીસ કર્યા હોય એવી બહેનોને પણ પુષ્પગુચ્છ આપીને સન્માન કરાયા છે. તો મુંબઈ મહિલા મંડળ દ્વારા આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો, અને અત્યારે પણ ખૂબ જ સફળતા મળી છે આ પ્રોગ્રામને. ધન્યવાદ. સૌને મારા નમસ્તે. હું મુંબઈ મહિલા મંડળની ખજાનચી શીતલ વિનોદ રૂડાની. આજે 8 માર્ચ નારી તું નારાયણી, અમે મુંબઈ મહિલા મંડળ વતી હરેક પરાઓમાં હરેક જગ્યાએ અલગ અલગ વિષય ઉપર ડિગ્રીઓ મેળવનાર બહેનોનું સન્માન કરી અને પ્રોત્સાહન પૂરું પાડીએ છીએ. આ વર્ષે ખારગર આવી અને યોગ વિશે જે દીકરીઓ લીધી છે એ દીકરીઓને સન્માનિત કરી છે. યોગ આપણા જીવનમાં બહુ મહત્ત્વનું એક અંગ કહેવાય. કરો યોગ, રહો નિરોગ. યોગને બહુ જ બધાએ એકદમ પોતાના જીવનમાં વણી લેવું જોઈએ. શરીર જો સ્વસ્થ હોય તો જ આપણે જીવનને માણી શકીએ અને જાણી શકીએ. તો કરો યોગ અને રહો નિરોગ. બસ, અસ્તુ. ધન્યવાદ. હું નેહા ભાવેશ પોકાર અત્રેથી મહિલા મંડળ મુંબઈનું હાર્દિક 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 હૃદયથી ધન્યવાદ કરું છું કે લગભગ છેલ્લા 7 વર્ષથી એ દર વિશ્વ મહિલા દિન નિમિત્તે કોઈકને કોઈક આગવી પ્રતિભાઓનું અહીંથી સન્માન કરે છે. અને આ વખતે એ મહિલા મંડળે યોગનો ક્ષેત્ર સિલેક્ટ કરી અને જે પણ યોગમાં આગળ વધેલી મહિલાઓ હતી એ બધાના સન્માન કર્યા છે. તે બદલ એમનો હૃદયથી આભાર હું વ્યક્ત કરું છું.
જેના કારણે લોકોની અંદર યોગ જાગૃતિ આવી છે અને યોગનું બહુમાન થયું છે. ધન્યવાદ.